વસનામત મધ્યનું 41મું કયું છે? માનરૂપી હાડકાન હાડકું. આપણે ખિસ્સામાં હાડકું લઈને ફરીએ ખરા? જતા રસ્તામાં એક કટકો દેખાયો, મૂકી દઈએ. તો આ જમવા બેઠા કોઈ દાળમાં હાડકું નાખી જાય, દૂધ પાકમાં નાખી જાય, કેવું કહેવાય? પણ મહારાજ કહે છે બધા હાડકું લઈને ફરે છે, ઠેક સદગુરુ સુધી બધાને અડાડ્યું મહારાજ. એ વાત છે. એમાં કેવું છે, કોઈક આટલું હાડકું લઈને ફરે, કોઈક આટલું લઈને ફરે, કોઈક આખું હાથ, કોઈક થેલામાં ભરીને, કોઈક માથે ગુણી, હાડકાન ગુણી લઈને ફરે, કોઈક ખટારો આખો પાર કરી સભામાં આવીને બેસે, આખો ખટારો ભરીને મૂકી રાખે. જરાક અપમાન થાય, એક સેકન્ડની વાર ના લાગે. સભામાં ના આવે, સભામાં ના આવે, ત્યાંથી જ બારોબાર આવું છે. માને જેવું બગાડ્યું છે સત્સંગનું, કોઈ જ દોષે નથી બગાડ્યું. હજુ મહારાજે કહ્યું કે કામી હોય તો એ સત્સંગમાં નભી જાય, માની નહીં નભે. માન છે. એકવાર શ્રીજી મહારાજ કચ્છમાં બિરાજમાન હતા, અંજાર ગામમાં. સભા ભરાઈને બેઠી હતી. એક હરિભગત આયા, મહારાજ એને બોલાયા નહીં. એટલે હરિભક્તે નક્કી કર્યું કે મહારાજ મને બોલાવે બેસાડે તો જ બેસું, નહીં તો ઊભો જ રહું. મહારાજે જાણી જોઈને આ બાજુ જ જોઈ રાખે, હજુ દ્રષ્ટિ જ ના કરે. ઓલો પાકો મહારાજ બોલાય તો જ, બાકી ઊભો જ રહો. પછી મહારાજ થાક્યા, હરિભગત જીતી ગયા. મહારાજ કે પણ એમને તો નમતું નહીં મૂકું, થોડો તો ઉપદેશ આપવો પડશે. મહારાજ કે મુક્તાન સ્વામી અમે કેટલે છેટેથી આવ્યા છે. ઓહો મહારાજ, તમે લાખ મણ લોઢાનો ગોરો પડતો મૂકીએ અને આવતા રજ ભેળો રસ થઈ જાય એટલે છેટેથી આવ્યા છો. મહારાજ કેમ? અમે એટલે છેટેથી આવ્યા છો તો અમે કોઈ પાસે માન માગતા નથી, અને આ 32 ગૌ ચાલીના માન માગે છે. ઓલા હરિભગત 16 ગૌ ચાલીને આવ્યા હતા, તો ઓલા તરત લાંબા થઈ ગયા, દંડોત, મહારાજ મારી ભૂલ થઈ, માફ કરો. આવું છે. આપણે એ વિચાર નથી કરતા. અમે લંડનથી આવ્યા છીએ, અમેરિકાથી આવ્યા છીએ, ઇન્ડિયામાં આવે ને ઘણા હરિભક્તો આવતા હોય, વીઆઈપી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી વીઆઈપી. અમારે ગોંડલમાં એક લંડનના હરિભગત આવ્યા, એને કહે કે ઉતારો આપો. તો આ ઉતારો કે લંડનથી આવું છું. ઓલા કે ભલે ચંદ્રલોકથી આવ્યો. મારી પાસે જે ઉતારો છે એ છે, નવું લાવવું ક્યાંથી? તમે ગમે ત્યાંથી આવ્યો તો એવું છે. એટલે મહારાજ કહે છે મારો તો વિચાર કરો, હું ક્યાંથી આવું છું. તમે એક આટલું આમ એક ડગલું ભરી ના એને એમાં આટલું કામ કરો છો. એવું છે. હવે ભગવાન સામે જોતા નથી દ્રષ્ટિ, ક્યાં મેળ પડે એમ હતું આ પુરુષો સાથે. તો એટલા સસ્તા સહેલા સલામણ નિષ્કાળ સાંઈ ગયું ને, ક્યાં કીડી ને ક્યાં કુંજર. હાથી અને કીડી શેક હેન્ડ કરે ખરા?
બોલો શ્વાસ બહાર કાઢે કીડી કાશી જતી રહે. એમાં ભગવાન શું મેળ, આ તો કીડી થઈને રહ્યા છે આપણા ભેગા, બાકી એ તો આપણું ગજું નથી. ખરેખર હસવાની વાત નથી, આ ખૂબ વિચાર જેવી વાત છે કે આ નિષ્કાળ સાંઈ કહે છે ને, કોણ જાણે કેમ થયું આવું અણચિંતું સુખ, ક્યાં નસીબમાં ક્યાં લખ્યું હતું. હવે સ્વામિનારાયણ નામ લેવાનું આપણા નસીબમાં નહોતું, એટલે સ્વામિનારાયણ ભગવાન પોતે મળ્યા, એ કેવી વાત કહેવાય. મહારાજ બેઠા હતા અને સંતો બધા ગામડેથી આવવા લાગ્યા. સમય એવો છે એમ નહીં, તેડાયા હતા ને મને 88 બધાને, અમને તેડાયા રહી ગયા હતા. પછી આયા આ સંતો 108 સાધનમાંથી પસાર થયેલા, 114 સાધનમાંથી. હા, એક એક સાધન એટલે ગાભા કાઢી નાખે. એટલે ગોળા ખાવાનું પ્રકરણ, આઈસ્ક્રીમના ગોળા નહીં, ટાળા રોટલા નહીં. અમે મુંબઈમાં છે ને એટલે પારસી ડેરી છે, એ રોટલા બનાવે છે આઈસ્ક્રીમના, એટલે કુલ્ફીના. એટલે અમને હરિભક્તો કહે ને કે ભાઈ શું રસોઈ બનાવશે, ટાળા રોટલા ફાવે અમને તો, આઈસ્ક્રીમના રોટલા. એટલે એવા નતા એ સંતો. મહારાજે આજ્ઞા કરેલી કે તમારે 10 શેર રાંધેલું અન્ન માગી લાવો, 40 જણ વચ્ચે રાંધેલું. હા, કાચું નહીં, કાચું તો પછી ફૂલીને તપેલું ભરાઈ જાય. પાછળ મુઠ્ઠી દાણા હતા. રાંધેલું અન્ન 40 જણ વચ્ચે 10 શેર. પછી એને પાણીમાં ઝબકોરવાનું બરાબર, અને પછી કૂતરા આગળ મૂકવાનું એમાંથી લેબોરેટરી ટેસ્ટ માટે. જો કૂતરું ખાઈ જાય તો ફરી ઝબકોરવાનું. કૂતરું મોડું ફેરીને જતું રહે પછી પાસ. હવે આ સેમ્પલ પાસ છે, હવે તમે જમો. તો એ પણ પાસેથી વધારે નહીં એમ. હવે તે વખતે ભૂખ કેવી લાગતી. આજે તો આપણે બધા થઈ ગયા, પહેલાના તમે જોયા માણસો, હવે તો અમે જોયેલા. અમે સારીંગ ગામમાં ગયા હતા. મણિભાઈ સરાર મને કહે કે કેટલા લાડુ ખાઓ? એક. હવે કેટલો? એક ખાઈ જાઓ. એક તો ખાઈએ, 2 ખાઈ જઈએ. મને કે એક ખાઈ જાઓ. હવે એક તો ખવાય ને, સારું થાય. યા ને તાંસરી એટલો મોટો. મેં કહું આ શું છે? કે લાડુ. આ લાડુ છે કે તમે એક કહ્યું તો એક ખાઈ જાઓ. મેં કહું આ તો મારે અઠવાડિયું પૂરું ના થાય. કેમ ના થાય? જો હમણાં સામે બેઠા છે 5-5 ગબડાઈ જશે. મેં કહું હોય નહીં, હોતું હશે જોજો તારે. એટલે હું તો ચમત્કાર જોવા માટે તૈયાર થયો. ઓલા આ પીરસ્યા અને ઓલા 4 જ કટકા એક લાડુના. મોઢા મૂકે ને ચાવાની વાત નહીં, 3 વાર ફેરવાનું મોઢામાં. ત્રણ વાર ફેરે એટલે જો બોર થઈ જાય, ચાવાનું પેટ ને અંદર બધું. અને હજુ આપણે આટલું કટકો પૂરો થાય 5-5 ખાઈએ, બીજા બધા 3-3. જો આવી ભૂખ હોય અને તો પાસે રાંધેલું અન્ન રસકસ વિનાનું આપો, શું ઉપવાસ જેવું જ કહેવાય ને. ઉડતો ઉપવાસ સારું. એકવાર તમે ખાવા લાગો ને પછી જો કોઈ લઈ લે ને મહા તકલીફ થાય. એના કરતા ઉપવાસ કરેલું સારું. બોલો શું ઉપવાસ મનમાં થઈ જાય, તારે મળવાનું જ નથી, તો મળવાનું છે ને મળે નહીં, મહા તકલીફ થાય. એટલે સંતોની એવી કસોટી મહારાજે કરી. એવા 114 પ્રકરણ, હા એક નહીં, એક ત્યાં ગાભા કાઢી નાખે આપણા. હવે બધા પાર પાડીને આવવા લાગ્યા. સમય હતો એટલે બધા સંતોને થયું કે ઓહો હવે મહારાજ આપણને ભેટશે, મળશે, આનંદ કરશે. પેલા રાત્રે સપના આવી ગયા, મહારાજ ભેટ્યા, મળ્યા, આવું બધું. ત્યાં તો આખી વાત જુદી બની ગઈ. મહારાજ આમ પગ લાંબા કરીને બેઠેલા,
સંતો પગે લાગવા મારે પગ ખેંચી લીધા અને ઢાંકી દીધા. સંતો વિચારો પડી આ શું? પછી એટલું નહીં, મહારાજ અમારું જોઈ ગયા. સંતો આમ આવે તો આમ જોઈ જાય, ચાર આંખે ભેગી ના કરે. એ તો ગયા એટલે પેલા સંતન થયું કોઈ આપણું કઈ વાંક હશે. બીજું મંડળ આવ્યું, એમને જે ટ્રીટમેન્ટ, ત્રીજું ચોથું પાંચમું બધા. એટલે આપણે ધાર્યું શું ના થયું શું? આપણે તો કેવી મોટી મોટી ઉમેદો લઈને આવ્યા હતા, મહારાજ ભેટશે ને મળશે ને. એટલે પછી સંતોએ કહ્યું, મહારાજ અમે તો આ ચરણ સ્પર્શ કરવાનું પણ લાયક નથી. ના કે ના, તો આપણો વિચાર કરો. આટલા સંતો આટલા, અને મહારાજની આજ્ઞા મનધાર્યું નહોતું કર્યું. મનધાર્યું કરતા હજુ સમજી શકાય. મહારાજની આજ્ઞાથી જ આટલા સાધનો કર્યા. એમાં એક સાધન તો મજેદાર છે. હા, કે કોઈને ક્રોધ ચડે બધા હાડ કૂતરી કેવું. આપણે કરવા જેવું છે પ્રકૃતિ. તો જ્યાં સુધી ઓલો ભરી ના જાય, પોતે હાડ કૂતરી કહેતો, ત્યાં સુધી બધા મંડ્યા રહું. સંતન મજા પડતી હતી. આવા હોય એની ના, પણ ઓલા નાના હોય ને જરા ગમતી એ તો મંડ્યા જ રહે. હાડ કૂતરી ભજન કરે જ રાખે, મારા ફેર જ રાખે. ઓલાને સ્વભાવ મુકાય, પોતાને જે થન થાય. એટલે આવા પ્રકરણ મહારાજે કરેલા. પછી સંતો મહારાજે કહ્યું કે જો સંતો, એક શેઠ હતા અને આંગણામાં એક માણસ ઝાડુ કાઢી જાય. ઓલા શેઠને આશ્ચર્ય થાય કે કોણ વારી જાય છે. એટલે શેઠ સંતાઈને જોવા લાગ્યા કોણ આવે છે. ત્યાં જોયા, શેઠ તરત જ દોડીને, ભાઈ તું આ સાફ સૂફી કરે? હા. એમ? માગ તું કે. એટલે કે મને અધમણ સોનું આપો. તો શેઠ બોલ્યા, થોડું વિચાર તો કર, તરા કઈ ના નથી તારી સેવા, પણ કઈ માપમાં તો માંગ. આ તારું 2 પૈસાનું કામ, મારે અધમણ સોનું. એમ પછી મારે કહ્યું, સંતો આ તમારા 114 પ્રકરણ 2 પૈસાને ઠેકાણે, અને મારું અક્ષરધામ અધમણ સોના ઠેકાણે. સંતો એકદમ ફ્લેટ થઈ ગયા, હવા નીકળી ગઈ. હવે શું કરવું, ક્યાં જવું ને આનાથી વધારે શું કરે? મહારાજની આજ્ઞા પ્રમાણે બધું કર્યું, આથી વધારે શું કરે? પછી સંતો તો થાકીને શ્વાસ લઈને, મહારાજ હવે ગમે એવા છે તમારા છીએ. અને મહારાજ ખુશ થઈ ગયા, ઉભા થઈને બધાને ભેટવા લાગ્યા, મળવા લાગ્યા. મારે કે મારે આટલું જ જોઈતું હતું, મારા થઈને રહેજો બસ, બાકી તમે કાંઈ નહીં કરી શકો. મને રાજી કરવા માટે કોઈ તાકાત નથી. બધા બ્રહ્માંડોના બધાના પુન ભેગા કરો ને તો હું પૃથ્વી પર આવ્યો નથી. તમે શું મને બોલાવવાના? તો જો આપણને એ પુરુષ મળ્યા છે, આપણી કોઈ લાયકાત નથી, આપણી કોઈ તાકાત નથી ને કાંઈ નથી. એમને સામે ઉભા રહી શકાય એમ નથી. ઓલા આ લોકમાં જ ઓલા ગવર્નર કે આ રાજા એની સામે ઉભા રહેવા માટે લાયકાત જોઈએ. ગાંધીજી ગયા હતા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ વખતે, એ તો ઓલા હાફ નેકેડ ફકીર તે કે બહાર આવી ગયું. એ તો બોલા કે તમે જોર્જ ફિફ્થ સામે કંઈ વાત કરવાની હતી કે આવી રીતે ના વાત થાય. એ કે તેને કરવું એ તો કરે, મારે ગરજ નથી, હું તો આમ જ રહેવાનો છું. પછી તો જોર્જ ફિફ્થને મળવાના છૂટકો જ નહોતો. એ તો બહુ હિન્દુસ્તાન તોફાન મચ્યું હતું. એટલે મળ્યા પણ ગરમ આમ એવા આકરા થઈને મળ્યા ને બધું થયું. અને કહેવાનું શું કે જો હવે એ આ લોકનો રાજા હોય 2 પૈસાનો, એની સામે લાયકાત જોઈએ. તો આ ભગવાન આ સંત આગળ આપણી કેટલી લાયકાત જોઈએ. તેમની દયાનો વિચાર કરો કે કેટલી દયા છે. હજુ આપણે સ્વામી છે ને સાધુ જેવા દેખાય, તકલીફ આ છે. ભગવાન ઉગડા આપણે મૂર્તિમાં ઠાકોરને પધરાઈએ છીએ તો ગુણાતાન સાંઈને કેવા પહેરાય છે, વાઘા પહેરાય કે નહીં. મહારાજને જેમ આપણે શણગાર, એવા જ શણગાર
ગુણાતીતાન સહન કરીએ છીએ. એટલે એ આ એમને આ જ ઘટે આ બધું. પણ છતાંય શું છે, સાધુ રૂપે આવ્યા છે એટલે આપણે ભડકીએ છીએ. લો ઘણા કે સાધુને તમે શણગાર પહેરાવો છો, હા એ વાત કરે. પણ ક્યાં સાધુ છે? સાધુ તમે જુઓ છો આ લોકમાં આવ્યા અને આ બધું કરે છે એટલું. એટલે જો આપણી કોઈ લાયકાત નથી. જો ખરેખર જો આ વિચાર આવે ને, તમે બધાની વાત છે, આપણે ઘણી વાર તણાઈ જઈએ ને આ વિચાર સુધી નથી પહોંચતા. આપણે આમ વિચાર આમ કરીએ આમ, અને જ્યાં આનંદ આવે ને પાછા આમ પેલા ગ્રેવિટી બહાર જતા નથી. આપણે ગ્રેવિટી અંદર અંદર રહે છે. એટલે આ જેમ છે આમાં વસ્તુ ઓળખાતી નથી. એ તો ખરેખર ખાલી એમનો જે આપણને એમનો આશરો મળે છે એનો જ વિચાર કરીને તો અંત આવે એમ નથી. એનો આશરો જ વિચાર કરીને કરીએ પાર. આ લોકમાં જો કોઈ મુશ્કેલીમાં તમને કોઈ મદદ કર્યું હોય, અહીંયાની પરમિટના બી જરૂર પડે, બધું કોઈ ત્યાં સેટ કરી દીધા હોય, એ બિચારો કેટલો તો આખી જિંદગી સુધી ઋણ ભૂલે નહીં. હે ભૂલી જાય છે. એટલે આવું છે આ. પણ તો આપણે ગમે ને અંદર રહે તો ખરું, એ આપણને જુએ એટલે એને કંઈક અંદર તો થાય. હવે જો આ વાત સમજાય તો ખરેખર એને વારી જ જાય, એને બીજો વિચાર જ ના. આ જગત ખારું ઝેર કરવા જવું જ ના પડે, ઓટોમેટિક ઘસાઈ થઈ જ જાય. એ આ વાત છે. એટલે ટૂંકમાં મારે આપણે એટલું કહેવાનું છે કે આ મહારાજ કહે છે આ સત્સંગમાંથી પાછા કેમ પડીએ છીએ? આવી પ્રાપ્તિ, આવા પુરુષ, માનને લીધે બધું ડખો થાય છે. બધા અમે સાધુ છીએ તો શું થઈ ગયું છે? અમે એક સાધુ જરા અડબંગી વાત કરવા લાગ્યા. એટલે ગ્રસ્તો હતા એ કે તમે સાધુ આવા કેવા? આચાર્ય સાહેબ કે તમારી જ ભેટ છે કે અમે કેવું એટલું મેન્યુફેક્ચર કર્યું ત્યાંથી જ આવ્યો છે નહીં. સાધુ ના પહોંચી ગયા. એટલે કહેવાનું શું કે જો આપણને આ વાત સમજાય, માન રહે જ નહીં. પણ નથી સમજાતું ને એટલે આમ કોણ જાણે આંખો પાછળ જતી હશે. આમ એવા તોરમાં ફરતા હોય છે, ના પૂછો વાતો. એટલે જો સત્સંગની અંદર આમ જ વાત આવશે, મોટેરો કોણ એ બધી વાત આવશે. એટલે આપણે વાંચીએ. એટલે શું ઓલા વાત કહી ને, ખટારો ભરીને પાર્કિંગ કરીને પછી આવીને બેઠો હોય એને શું સુખ આવ્યા. એમાં પછી આ વાત આવે, ઓલો તો જેમ ખીલા ઉપર બેઠો ને એવું જ લાગે. સ્વભાવ સત્સંગની સ્વભાવનું ખંડન થવાનું જ છે. સ્વામિનારાયણ હરે સંવત 1880 કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહેજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને છે પીરા પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને છે પીરા પુષ્પના તોરા ખોસ્યા હતા ને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા હતા. કા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય, ઓપ્શન વિકલ્પ, મહારાજ ફોર્સ નથી કરતા. હવે સામે કોણ મોટા સંતો બેઠા છે, ખપવાળા મુમુક્ષુઓ છે, જેને કેટલો માર સહન કરીને ભીડો વેઠીને તે ત્રાસ બહુ હતો, એને મહારાજ કહે છે, હજુ કહે છે જેને પરમેશ્વર ભજવા હોય. વિચાર કરો. મારે કે આ જેવી તેવી વાત નથી. આ પરમેશ્વર ભજવા એટલે મહારાજ કહે કે જેને પરમેશ્વર ભજવા હોય, ભજવા છે તો ઓલ રાઈટ, ના ભજવા ગોદડી હોય ને હુઈ રહો.
ભજવા હોય તો પછી મહારાજ આગળ વાત કરે છે. એટલે પહેલાં આપણે નક્કી કરવું ભજવા છે તો પછી આગળ વાત ચલાવીએ. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે તે પોતાનું મોટું ભાગ્યમાન સેવા કરવી. જો યોગી આપા પેલા કીર્તન વાગે ને, નીચી ટેલ મળે તો ત્યાંથી ભાગજો. એ કીર્તનમાં એવું છે, નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો. એને એટલે યોગી આપા શું કે ગમત કરે, નીચી ટેલ મળે તો ત્યાંથી ભાગજો, રવાના થજો. ના, એવું નથી. આપણા શ્રીજી મહારાજે સેવક રામની સેવા કરી. વિચાર તો કરો, એક પણ આદર્શ લાવો તો સમાજ સેવકો આ દુનિયામાં કેટલા પણ આવી સેવા. અને તે મહારાજની ઉંમર 14 વર્ષની હતી. બાળકને હુજ પડે આવી સેવા કરવાની? કદાચ ધારો કે ઈચ્છા થઈ, સમજ પડી, તો પછી એમ થાય કે આ વ્યવસ્થા કઈ રીતે કરવી મારે? આ જંગલ છે એને કઈ રીતે ક્યાં પથારી કરીને ક્યાં બેસાડવાનું પડાડવાનું? મારે કેરના પાંદડા લઈ આવેલા. જેને સેવા કરવી જ છે તો એને બધા ઉપાય શું છે. હવે મુંબઈમાં એક સંત છે, એના સંતો યોગી આપે ખૂબ વાત કરી સેવાના મહિમાની વાત. એ ઓલા યુવકો નીચે આવ્યા કે અમને બતાવો અમારે શું સેવા કરવી. તો એટલે સાધુ શું કે 1 કલાકની સેવા બતાવો, 5 કલાકની બતાવો, અઠવાડિયાની બતાવો, મહિનાની બતાવો. બોલ, જેને કરવી જ છે તો એને તો બધે જ અહીંયા આ હોલની અંદર સેવા મળે કરવી હોય તો, અને નહીં તો દેખાય જ નહીં એને. એવું છે. એટલે મહારાજ કહે છે કે જેને પરમેશ્વર ભજવા હોય એને પોતાના મોટા, જો હવે સેવા તો કરીએ છીએ આપણે, ના નથી, પણ ભાગ્ય મારીને કરે એ વસ્તુ જુદી. એ કમાણી શું? આમ ભાગ્ય માનીને એમાં પછી ઓલા ખીચડીમાં જેટલું ઘી નાખો એટલું મજા આવે તમારે. એમાં એવું છે કે આ સેવા તો આપણે કરીએ, ના નથી. અને શરૂઆતમાં ભાગ્ય માનીને કરતા પછી બગડે છે. બીજો કોઈ ના કરે ને તો એમ થાય કે મારે એકલાને આ લોકો નથી. લો, પહેલા તો સેવા બરાબર ભાગ્યમાન કરવા લાગે, પછી જેમ આડાવરી જુએ ને પછી બગડે. એટલે આપણે એક જ અહીંયા સામે જ જોવાનું, બીજે ક્યાંય જોવાનું નથી, તો સેવા થશે. એ તો વાદ લેવાશે. એ નથી કરતો હું શું કામ કરું? ઘણા બધા ખરડા હોય ને ત્યારે અમારી પાસે માગે, લાવો ને ખરડો જરા. પછી એમાં લોએસ્ટ હોય ને એનાથી લો લખાય. જે ઓછામાં ઓછી રકમ હોય ને એનાથી ઓછી લખાય. લો આવું ખરડો એટલે પાછા માગે. અમે સોખડામાં મોતી કાકા હતા, યોગી અપાના વખતની વાત છે. પછી એટલે શાસ્ત્રીવાના વખતમાં એવું બનેલું કે સ્વામી શાસ્ત્રી ખરડો કરતા હતા. એટલે સ્વામી કહ્યું કે લખાવો મોતી કાકા. એટલે એ શું કે હવે સ્વામી એક મંદિર તો થયું, જંપો ને બેસો ને નિરાતે ભજન કરો, હું મંદિરો કરવા છે. લો, પોતાને આપવું નથી અને સ્વામીનો ઉપદેશ આપવા છે. આપે છે પૈસા નહીં, ઉપદેશ આપે છે. અરે ભાઈ પૈસાની જરૂર છે, ઉપદેશની નથી. પછી શું કે સ્વામી તમે બહુ લોભિયા. ઓલા જોગી બહુ સારા છે, કારણ કે જોગી આપા ધોતિયા ધોઈ નાખે, એમને ગરમ પાણી કરી આપે, રસોઈ જમાડે, એટલે સારા જ લાગે ને. અને શાસ્ત્રી આવેલો ખરડો કાઢીને બેઠા. પછી તો વાત થઈ ગઈ. પછી સ્વામી ધામમાં ગયા, પછી યોગી આપા ચાર્જ લીધો. પછી યોગી આપા ભેગા અમે હતા અને ત્યાં મોતી કાકા હતા. પછી યોગી આપાએ ખરડો કાઢ્યો. સાહેબ શું મોતી કાકા? ઓ મને એમ હતું કે તમે બહુ સારા, પણ તમે લોભિયા, શાસ્ત્રીના સંગે લોભિયા થઈ ગયા. શાસ્ત્રીના સંગે લોભિયા થઈ ગયા.
તો જો પોતાને માથે આવે ને ત્યારે આ બધું થાય. પહેલા સારા લાગતા હતા, ધોતિયું ધોઈ આપે, આ કરે તે, પણ જ્યાં ઓલી વાત આવી તમે શાસ્ત્રીના સંગે બગડ્યા કેલા યોગી અપાને કે આવું. એટલે ઘણા એવા હોય ને પોતે તો ના કરે પણ અવરું લે. એવું જ આ લંડનમાં જ અમારે એવું થયેલું. આપણે પેલા માનસાવાળા છે ને મોહનભાઈ હરજીવનભાઈ, એમને ત્યાં પધરામણી ગયેલા. ત્યાં એક યુવક આવ્યો ઉપર, પ્રમુખ સ્વામી હતા બધા. એટલે યુવક એકદમ ટેબલ ઉપર આમ પગ ઊંચા મૂકીને બેસી ગયો. એટલે તમારા જે હરિભક્તો એટલે મજા કોણ છે ખબર છે? અહીં પગ ઊંચા કહીને બેસે છે, અહીં તો નીચે બેસવાનો ને અહીં આ પેલો ભાગી ગયો, નીચે ઉતરીને જતો રહ્યો દુકાનમાં. પછી મોહનભાઈ કહ્યું કે આપણે નીચે દુકાનમાં બાપા પગલા ગણા. એટલે બાપા નીચે ગયા અને ઓલો ભટકાયો પાછો. સ્વામી બાપાએ કહ્યું કે તું કેમ નીચે ભાગી ગયો હતો? તો લાગે તમે બધા પેલા ગરીબો માટે સેવા નથી કરતા અને તમે કઈ બધા લાડુ ખાઓ છો ને આમ ને તેમ ને આવી બધી વાત કરે. સ્વામી કે તે કેટલા પૈસા આપ્યા ગરીબોને? વાત કરે. શું બાપનું કપાળ બોલે? સ્વામી કે તારે આપવા નથી ને અમને આવી વાત કરે છે. તું કે સત્સંગમાં આવે તો ખરો, તને ખબર પડે. અમે બધાને આપીએ છીએ, બધું કરીએ છીએ, તું સત્સંગમાં આવતો થા, ખબર પડે. એટલે જવું છે. એટલે પછી તો બિચારો સ્વામી બે ચાર શબ્દો કહ્યા અને પ્રેમથી માની ગયો, કંઠી પહેરી બધું થઈ ગયું. પણ કહેવાનું શું કે જે ના કરતો હોય ને એને જ આવા વિચાર આવે, જે સેવા કરતો એને વિચાર આવે જ નહીં આવું બધું. ના કરતો એ જ બધું દોડ આપણ કરતા હોય. એટલે મહારાજે કહ્યું કે જેને ભગવાન ભક્તની સેવા ચાકરી મળે અને પોતાના મોટા ભાગ્ય માની સેવા કરી. યોગી આપે કહે ને કે હરિભક્તોની સેવા એમાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે. વાંચો યોગી ગીતામાં, લો વિચાર કરો. આપણને એમાં કેવી રીતે અક્ષરધામનું સુખ આ હરિભક્તોની સેવામાં છે. આ વાત સમજાય તો આવે સુખ, નહીં તો પછી વાદ લે, ઓલો કરે તો હું કરું, ઓલો નથી કરતો, નામ નહીં તેમને બધું આવી પછી થાય માન આવે, ઈર્ષા આવે, બધું અદેખાઈ થાય. ને ઘણા સત્સંગ તો ભાઈ પૈસાવાળાનું છે, આમ છે તેમ બધું જાત જાતના હોય તો પછી અંદર બધું ભૂસું ભરાયા કરે. પણ જેના વાત સમજાય એને તો અહો અહો રહ્યા કરે. એ બધા હરિભક્તોને જોઈને આનંદ થાય, સંતોને જોઈને આનંદ થાય. આમ 24 કલાક તાર રહ્યા એને બીજો વિચાર જ ના આવે. આમ દિવ્ય ભાવ રહ્યા કરે તો સેવા થાય. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માની સેવા કરી. અમારે યોગી આપા વાત કરતા કે ખરી ભગત હતા કે સ્વામી કઈ લખાવો, એટલે કે સ્વામી બધું ઘનશ્યામ લેખે કરી આપ્યું છે, હવે મારે બાકી શું છે, શું લખાવાનું? એટલે પછી એટલે શાસ્ત્રીના વખત યોગી આપા તો ખુશ થઈ ગયા. બાપા કે ઓહો બહુ સારું કહેવાય, ઘનશ્યામ લેખે. પછી શાસ્ત્રી કે પૂછો તો ખરા ઘનશ્યામ કોણ? કે પોતાનો દીકરો. આવું છે. હવે મારે કે પોતાનું મોટું ભાગ્યવાન સેવા કરવી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે, પછી બીજી ઈચ્છા ના રાખવી. પ્રેમજી વાણીઓ હતો ભાદરાનો, મહારાજે જમાડ્યા, જોયા કે આ કોઈ ભગવાન છે. આ ઓલા સોર ચીન જોયા, બધું કહ્યું, ખુશ થઈ ગયો. મારે ખૂબ સાહિત્ય જમાડ્યા. મારે તો જમીન ચાલવા લાગ્યા. પાછળ તો એ મહારાજ ઉભા રહો કે અમે તમને અમથા નથી જમાડ્યા, પૈસા આપો. એટલે કે પહેલા શરત કરી હતી ને કે જમાડ્યા પહેલા, હવે તું બોલે છે ના કે તમે લક્ષ્મીપતિ છો એટલે તમે પૈસા આપો. હવે બધી વાત કરવા લાગ્યો. આ કહું તને અંશ તેડવાઈશ, આ તો પૈસા છે મારી પાસે છે નહીં બધું. પણ એટલે જો મારા શું કે ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવું, એ બીજી કોઈ આશા ઈચ્છા રાખવી નહીં.
એટલે સેવા એક તો મહારાજ શું કે ભજનને સેવાને ભજન બતાવ્યું. આપણે એમ શું માનીએ યોગી આપા કહેવાય ને ભગવાન ભજી લેવા, એટલે આપણે ચિત્ર શું ઊભું થાય, મારા ફેરવી લઈએ. ભજન જ છે, આપણને લાગતું નથી. હરિભક્તોની સેવા આ યોગી આપા કોઈ નવરા પડ્યા નથી. એક હરિભક્તે યોગી આપા શાસ્ત્રીને કહ્યું કે જોગી મહારાજ ક્યાં છે, મારે એમની પૂજા કરી. સાંઈ કહે તો જ રસોડામાં છે, તમારી પૂજા કરે છે, તમારા માટે રસોઈ બનાવે છે કે. એટલે ગુરુ પૂનમ હોય તો કોઈ પ્રમુખ સાંઈને યોગી આપા, કોઈ ચોલ્લો કરવા રહ્યા નથી, હાર તોરા પહેરવા, એ તો ક્યાંય સેવા કરતા હોય. એટલે મારે કોઈક સેવા એટલે અરે ભજન એટલે આ સેવા. પછી સેવાની અંદર પણ મારે કહ્યું કે એમાં આ 3-4 પોઈન્ટ યાદ રાખવાના છે. 100% માર્ક લેવા હોય તો એક તો પોતાના મોટા ભાગ્યમાની સેવા કરવી, ભગવાનની તો ખરી પણ ભગવાનના ભક્તની પણ, એમાંય ભાગ્યમાનીને. આપણે સ્વામી બાપાની સેવા ભાગ્યમાની કરીએ, પણ હરિભક્તો આ બાળકો હોય આ હોય તો આપણે એને ટાળી દઈએ. બાળકોના નથી નજરમાં લેતા. મેં તો ઘણી જગ્યાએ માર્ક કર્યું છે. યોગી આપા ગોંડલ હતા, પેલા પાનના બીડા આવે ને ઠાકોરીને, તો એક બીડા પાનના 4 કટકા કરે અને 5 જણને આપે. કેવી રીતે? 4 કટકા તો થાય, પણ જે મસાલો પડે ને 5મા જણને આપે. પાન તોડતા પડે ને બધું નીચે મસાલો, એ 5મા જણને આપે. એટલે એક પાનમાં 5 જણને વહેંચે. એમ કરતા બધા પાન ખલાસ થઈ ગયા અને નાનો બાળક આવ્યો કે બાપા મને પાન. બાપા મૂંઝાયા. બાપાને પાન આપો, આપણે શું કે જા જતું રે, તારે શું પાન ખાવાનું, તું લાડુ ખા જા પાનને. આપણે એવું કરીએ. અથવા તો એમ કે કાલે આપશું ને આમ ને તેમ. બાપાએ નિર્ગુણ સાહેબ બોલાયા પૂજારીને, અહીંયા આવો, પાન લાવો. કે બાપા બધા ખલાસ, ગઈકાલના વધ્યા એ આજે કાઢી નાખ્યા. તો બાપા કે જાઓ બનાવીને લાવો, ઠાકોરજી આગળથી 2 પાન બનાવી લાવો. ત્યાં છે ને ગોંડલમાં બાઈઓ બધા પેલા પગથિયા પર બેસે, અને તે વખતે પાછળથી દરવાજો નહોતો પૂજારી માટે, એટલે અહીંથી જ જવું પડે. એટલે નિર્ગુણ સ્વામી આવ્યા એટલે બધાને ખસવો પડ્યો, એટલે એમનો શ્રાપ મળ્યો. બાપાના દર્શનનો વિક્ષેપ પડ્યો ને. પૂજારી ઉપર ગયા અને ઠાકોર બધું તારું ખોલીને બધું કઈ પાન બનાવીને ઠાકોરને ધરાવીને પાછા લાવ્યા. પાછા એ લોકો બેસી ગયા હતા પગે, ફરી ઉઠાડ્યા. બીજી વખત શ્રાપ. પાછા ઉતર્યા, માંડ સ્વામી પાસે આવ્યા ને બાપાએ લીધા. બાપાએ ઓલા બાળકને બોલ્યા, 2 પાન આપી દીધા બંને. એ બાપા શું બોલ્યા? બાપા કે આ બાળકને આપણે પાન આપે ને એમાં મહારાજ જમે. વિચાર કરો. આપણે તો નાનો દેખાય, નાનો નથી, એટમ બોમ્બ છે. એનો જીવ કેટલો પાવર, અને સત્સંગમાં આવે ક્યાંથી? એ જેમ તેમ નથી આ. એટલે એકવાર મહારાજ સભામાં જતા હતા અને એક બાળકને થોડી ટક્કર વાગી. તો મારે તે વખતે તો નહીં, પણ પાછા આવ્યા ત્યારે બાળકને લઈ લીધા, ખોરામ બેસાડ્યા, તેડા એને રાજી કર્યા, એને મીઠાઈ આપી, આ બધું કર્યું, રાજી કરીને પછી મહારાજે કર્યું. લો, અને આપણે વચ્ચે બેઠો તો હું શું કરું? એટલે આવું છે. તો બાળકે શું કરે? તમે છો નહીં તો બતાવી દો. એવું છે. એટલે આ સેવા બાબતમાં આપણે સેવા અમુકની સેવા સમજીએ છીએ. બાપાની સેવા, ભાઈ બીજા બધા તો જેમ ટ્રીટમેન્ટ આપી એમ આપવાની. લો, એવું બધું નહીં. તો સેવામાં ભાગ્ય માનીને સેવા બધાની કરે. તો યોગી આપણે જોયા છે, નાના બાળક હોય આ હોય તે બધાને રાજી કરવાનું તાન. કોઈ પણ હોય શબ્દોથી પણ રાજી કરે. લો ટાળા પાણી, પાણી ગમે એવું હોય પણ ટાળું પાણી બોલે એટલે સેવા થઈ ગઈ. આવું છે, ઓલો ટાળો થઈ જાય. અને આપણે ઠંડુ પાણી પાતા લેના પી લેના, એટલે ઓલો ગરમ થઈ જાય. તો ઠંડુ પાણી ક્યાંય જતું રહે. ઘણી વાર કોઈ આવે નહીં, આપણે આવો એટલે એનો અર્થ કે જાઓ. શબ્દો તો આવો જ વાપરે, પણ જવાના અર્થમાં. બાકી કઈ
ખાલી તમે આટલું જ કરો તો એને આવકારો થઈ ગયો, આનંદ થકો આવે, આટલું જ. તો આવો લો, હવે આ રીતે બોલે શું પછી સુસ્વાગતમ. એટલે આ સેવા તો બધી મન કરું વચને થાય છે. વાણી પણ એ આપણે બોલીએ આમ બોલા આમ ઢાળક થઈ જાય, રાજી થવો જોઈએ. આ તો આમ કઈ રીતે આપણે ક્યાં ફરતા આપણું મગજ કોણ જાણે બધું, અને ગમે એવું બોલી નાખીએ, આ કઈ નાખીએ, કેટલું બધું નુકસાન પહોંચાડીએ છીએ. હવે આપણે પીરસતા હોઈએ, પહેલા તો પેલા ઉભા પીરસતા આપણે ખબર, પંક્તિ બેસાડીને કેળો રહી જાય. હા, 5 પંગતમાં ફરે ને કેળો રહી જાય. હવે આટલી સેવા કરી હોય પણ પછી મારે ઠીક ખાઈ જાણે છે, પતી ગયું, પાણી ફેરવી દીધું. લો, આવો વિચાર આવે કે ઠીક ખાઈ જાણે છે, એ બધું ધોઈ ગયું તમારું. આ વિચાર, કોકે રસોઈ આપી, કોકે રાંધ્યું, અને આપણે પછી અવગુણ લઈ નાખીએ કે ઠીક ખાઈ જાણે. તારા બાપની ક્યાં રસોઈ હતી, ત્યાં ક્યાં રસોઈ આપી હતી, કોકે આપી, કોકે રાંધ્યું, અને હવે વચ્ચે ઠાલા બધું. એટલે હવે કેટલા દોષ આવે છે સેવાની અંદર. એટલે આ બધું મહારાજ કહે કે આ દૂર કરવા. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ એ કહીને જ કરવી. પછી એમાં પછી મહારાજ કહે કે જીવના કલ્યાણ માટે આપણે રૂપિયા આપશું, 10 રૂપિયા પાછા મળશે એ બધી આશા નહીં. મળે નથી મળતું એવું નથી, પણ એ આશાથી નહીં કરવાની. હવે ભગવાન રાજી થાવ બસ, તમે બીજું કોઈ ઈચ્છા ના રાખી. એ આપે જ છે, ક્યાં જવાના છે. આપણે જ અધૂરિયા થઈએ છીએ અને બધા વિચારો કહે એટલે માર્ક કપાઈ જાય છે લેવા દેવા વગર. તો છાનામાના રહો ને બધું 100% માર્ક મળશે, પણ ઉતાવળ કરી નાખીએ, બોલી નાખીએ, આમ કહી નાખીએ. પછી મહારાજ કહ્યું તે પણ ભગવાનની પ્રસન્નતા અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ એ કહીને જ કરવી. હવે એવું બન્યું મારાના વખતમાં. અહીંની જ વાત કહું, એપી પટેલ હતા આપણા અંબાલાલ કાકા, ત્યાં બાપા પાસે ગયા ગઢડે અને કહ્યું બાપા પારાયણ કરાય છે ધર્મજમાં. બાપા કે આપણે પારાયણ નથી કરવી, આપણે 5000 રૂપિયા ગઢડા સેવામાં લખાઈ પારાયણ આવી ગઈ. એમને કહ્યું બાપા એમ આપણે જેમ રાજી. પછી બાપા એ તો નક્કી થયું. પછી બાપા પાછા બોલાય કે ના આ 5000 આપે ને પણ હવે પારાયણ પણ કરાવી છે. બીજો હોય તો સ્વામી બાપા તમે બોલું તો કહું, પછી હવે ફરી હવે પારાયણની વાત તમે કેમ કરી? મારે તો 5000 રૂપિયા જ આપવા હતા. ગાના બનેલું એવું. એક હરિભક્તો નતા પણ 10 રૂપિયા લખાયા, બીજા બધા લખાવતા હતા. સ્વામી કે 11 કરો. એ કે સ્વામી આ 10 મેં લખાયા, મારી ઈચ્છાથી લખાયા, તમારે કહેવાથી નથી લખાયા, એટલે બસ બરાબર છે. સાહેબ 1 કરો ને વધારે, 10 ના 11 કરો. કે ના સાહેબ બરાબર છે, મેં જે કર્યું બરાબર છે. સ્વામી કે 1 રૂપિયા વધારે કરો તો લાખ રૂપિયા બરાબર હું માનીશ. એ કહે ના મારે જોઈતા જ નથી લાખ રૂપિયા, આ 10 રૂપિયા બરાબર. ના માન્યા, 10 ના 11 ના કર્યા. 10 રૂપિયા આપે પણ 11 ના કર્યા, 1 રૂપિયો વધારે. એવું છે. એટલે એપી કાકાએ તો બાપાએ આમ કહ્યું તો આમ, પછી આમ કહ્યું એમ જ કર્યું. એટલે જે કેવું રાજીપો કહેવાય. એટલે એ તો ભગા ડોશી હતા બોટાદમાં, એમને નક્કી કર્યું કે સંતોન રસોઈ જમાડી છે, બધું કર્યું છે. મહારાજે કહ્યું કે શેઠ એમ કરો ને, આ સંતો તો હમણાં ખોરી પેલી જાર જમે છે, પ્રકરણ એવા ચાલે છે, એટલે એ બધું રહેવા દો, પણ આ કડિયાના પગાર ચડી ગયા છે એમાં તમે કંઈ કરો. શેઠ કે મેં તો નક્કી કર્યો છે સંતોન રસોઈ જમાડવાની, બીજું કોઈ ના જાણું. એટલે પછી બહુ સમજાય મહારાજે કે કડિયાનો પગાર આપો. ના એટલે મુક્તાન છે કે મહારાજ શેઠનું રાખો. હવે મારે કે સારું તારે રાખો લો, પણ શેઠ લોભિયા છે, ખૂટશે. શેઠને સાંભળતા જ બોલ્યા. એટલે શેઠ કેમ વાંચે 500 ને બદલે 1500 ને રસોઈ બનાવડાવી, ભલે બગડે પણ ખૂટવા તો નહીં જ દો. અને પછી મારે કે મહારાજ તમે પીરસતા પધારો. મારે કે મારે આટલું જ જોઈતું હતું.
માં પીરસવા આવ્યા, 2 લાડુ આમ પીસે 2 અધ્ધર નાખે, એ દેવતાઓ લઈ જાય, ઝીલી જાય. અને 500 ને બદલે 1500 ની રસોઈ બનાવી, એમાં 500 ના પૂરું થાય, 250 માં જ ખૂટી પડી. ભગવાનને કરવું એટલે પછી ચાલે. પછી બીજા 250 ને પછી શીરો બનાવે, કોઈ નામ કરે, પછી બરકત ના એ બધું આમ તેમ બધું થઈ ગયું. એટલે જો મહારાજ એ કહે છે કે સેવા તો કરી, ભક્તિ એ કરીને જ કરી. એટલે સત્કર્મ તો થયા, અમને સંતોને જમાડ્યા, એ કઈ ખોટી વાત નથી, પુણ્ય તો મળ્યું અમને. ભક્તિ ના થઈ, સત્કર્મ થયો, ભક્તિ ના થઈ. સત્કર્મ ભક્તિમાં ફેર છે. ઓલું પોતાની ઈચ્છાથી તમે કરો, સત્કર્મ ખરો, એમાં શંકા વિનાની વાત છે, અવરાય તો છે જ નહીં. પણ એમની ઈચ્છા પણ ના થયું એટલે ભક્તિરૂપ ના થયો. મહારાજ કહે કે ભક્તિ એ કહીને જ કરવું, પણ કોઈ વખાણે તે સારું ન કરવી. આ દોષ આવે છે આ સેવા કરવામાં, આ જે મોટો દોષ આવે છે એના પર બધું આખું વચનાવચ છે. પછી કાલે લઈશું. સહેજાન સ્વામી મહારાજ.